નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે તેની તૈયારી કરવા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની મેં એક પીડીએફ બનાવેલી છે. જો તમારે આ સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો તેની કિંમત ₹21 રાખેલ છે. આ પીડીએફમાં કુલ 150 એટલે કે 150 જેટલા પ્રશ્નો આપેલા છે, જેમાંથી 100 જેટલા પ્રશ્નો વર્ષ અને વ્યક્તિ આધારિત પ્રશ્નો છે. આ પ્રશ્નો તમને ટાટની પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયોમાં આપણે એ બુકનો ડેમો જોઈશું, એટલે કે ડેમો બુકનો અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું કે આ પીડીએફ સંજયભાઈ જાળિયાએ એટલે કે મેં બનાવેલી છે. પીડીએફ મેળવવા માટે ઉપર આપેલ નંબર પર મારો સંપર્ક કરવો અને મારી અનુમતિ સિવાય આ પીડીએફ કોઈને શેર કરવી નહીં, ફોટા પાડી બીજાને મોકલવા નહીં, ઝેરોક્સ કે નકલ કરવી નહીં, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે આપણે ડેમો બુકના પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1. કયા વર્ષોમાં યુનિવર્સિટી શિક્ષણ પંચ એટલે રાધાકૃષ્ણન પંચની રચના કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, ઈસવીસન 1948. એટલે બુકમાં આવી રીતે 4 ઓપ્શન હશે, સાચો જવાબ હશે અને નીચેની સમજૂતી પણ હશે. તો અહીંયા સમજૂતી આપેલી છે. ભારત આઝાદ થયા પછી શિક્ષણ ક્ષેત્રે સુધારા કરવા માટે રચાયેલું આ પ્રથમ પંચ હતું. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તેના અધ્યક્ષ હતા, તેથી તેને રાધાકૃષ્ણન પંચ પણ કહેવાય છે. બીજો પ્રશ્ન જોઈએ. બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, વિલિયમ સ્ટર્ન. સમજૂતી જોઈ લઈએ. વિલિયમ સ્ટર્ને ઈસવીસન 1912માં બુદ્ધિઆંકનો ખ્યાલ આપ્યો હતો. જોકે આ સૂત્રમાં 100 ગુણવાનો સુધારો પાછળથી ટર્મન દ્વારા કરવામાં આવ્યો હતો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 33. શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં પાવલોવે કયા પ્રાણીનો ઉપયોગ કર્યો હતો? તો ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, કૂતરો. સમજૂતી જોઈ લઈએ. રશિયન મનોવૈજ્ઞાનિક ઇવાન પાવલોવે, કે જેમનું આખું નામ છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ, તો ઇવાન પાવલોવે કૂતરાની લાળ ઝરવાની પ્રક્રિયા પર પ્રયોગ કરીને ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેનું જોડાણ સમજાવ્યું હતું. પ્રશ્ન નંબર 34. ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન એટલે કે SIET ક્યાં આવેલું છે? તો આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, અમદાવાદ. સમજૂતી જોઈ લઈએ. તો SIET એટલે કે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન અમદાવાદમાં આવેલી સંસ્થા છે, જે શૈક્ષણિક રેડિયો અને ટીવી કાર્યક્રમોના નિર્માણ સાથે જોડાયેલી છે. પ્રશ્ન નંબર 35. ભાર વગરનું ભણતર અહેવાલ કોણે આપ્યો હતો? આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રોફેસર યશપાલ. સમજૂતી જોઈ લઈએ. ઈસવીસન 1993માં પ્રોફેસર યશપાલ સમિતિએ બાળકો પરના દફતરના અને માનસિક ભારને ઘટાડવા માટેની ભલામણો કરી હતી. એટલે અહીંયા તમને અમુક પ્રશ્નોના જવાબમાં ઈસવીસન એટલે વર્ષની પણ ખબર પડી જશે. એટલે આવી રીતે પણ તમને આ પીડીએફ ઉપયોગી થશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 69. બોધાયત્મક હેતુઓનું વર્ગીકરણ કોણે આપ્યું? તો ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, બેન્જામિન બ્લૂમ. એની સમજૂતી જોઈ લઈએ. ઈસવીસન 1956માં બ્લૂમે જ્ઞાન, સમજ, ઉપયોગ, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન એમ 6 તબક્કા દર્શાવ્યા હતા. પ્રશ્ન નંબર 70 જોઈએ. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, પેરિસ, ફ્રાન્સમાં. સમજૂતી જોઈ લઈએ. યુનેસ્કોનું વડું મથક પેરિસમાં આવેલું છે,
જે વૈશ્વિક સ્તરે શિક્ષણ અને સંસ્કૃતિનું સંચાલન કરે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 71. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી? તો આપણને જે ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, જે.બી. વોટસન. સમજૂતી જોઈ લઈએ. વોટસન વર્તનવાદના પિતા છે અને તેમણે મનોવિજ્ઞાનને ચેતનાના વિજ્ઞાનને બદલે વર્તનનું વિજ્ઞાન કહ્યું હતું. તો આ પ્રશ્નના જવાબ દ્વારા આપણને એ પણ ખબર પડી ગઈ કે વર્તનવાદના પિતા જે.બી. વોટસન છે. એટલે આવી રીતે એક પ્રશ્નના જવાબમાં આપણને અન્ય પ્રશ્નોના જવાબ પણ મળી રહેશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 102. નિમ્નલિખિતમાંથી કયું સૂત્ર સાચું છે? તો આપણને જે ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, IQ બરાબર MA/CA ગુણ્યા 100. તો હવે MA એટલે શું? તો આપણે સમજૂતીમાં આપેલું છે MA એટલે માનસિક વય, CA એટલે શારીરિક વય અને ગુણ્યા 100 આપણે કરવાના, એટલે આપણને બુદ્ધિઆંક મળી જાય. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 103. NCERT નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, નવી દિલ્હી. હવે આપણે તેની સમજૂતી જોઈ લઈએ. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERT નું વડું મથક શ્રી અરવિંદ માર્ગ, નવી દિલ્હી ખાતે આવેલું છે. તો આ સમજૂતી ઉપરથી આપણને NCERT નું ફૂલ ફોર્મ પણ ખ્યાલ આવી જાય છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 104. મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. આ વિચારધારા કયા સમયગાળામાં પ્રચલિત હતી? તો ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રાચીન સમય. તો સમજૂતી જોઈ લઈએ. એરિસ્ટોટલ અને પ્લેટોના સમયમાં મનોવિજ્ઞાનને સાયકોલોજી તરીકે ઓળખવામાં આવતું હતું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 117. બુદ્ધિને માપવા માટેનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, ફ્રાન્સિસ ગાલ્ટન. સમજૂતી જોઈ લઈએ. ઈસવીસન 1880ના દાયકામાં ગાલ્ટને માનવ ક્ષમતાઓ માપવા માટે એન્થ્રોપોમેટ્રિક લેબોરેટરી સ્થાપી હતી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 118. DISE નું સંચાલન કોણ કરે છે? તો આપણને જે ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, NIEPA એટલે હાલ NUEPA. તો સમજૂતી જોઈ લઈએ. શાળાઓની માહિતી એકત્રિત કરવા માટે DISE ડેટાબેઝનું સંચાલન NIEPA દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા પ્રશ્નમાં આપણને DISE નું ફૂલ ફોર્મ પણ આપેલું છે, ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 119. અર્વાચીન કેળવણીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો આપણને ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, પેસ્ટાલોજી. તો સમજૂતી જોઈ લઈએ. મનોવિજ્ઞાનને શિક્ષણ સાથે જોડવાનો સૌપ્રથમ વ્યવસ્થિત પ્રયાસ પેસ્ટોલોજી દ્વારા થયો હતો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 150, છેલ્લો પ્રશ્ન. વર્ગખંડમાં પ્રશ્નો પૂછવાનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, વિદ્યાર્થીઓની રુચિ અને જિજ્ઞાસા જાળવવી. સમજૂતી જોઈ લઈએ. પ્રશ્નો પૂછવાથી વિદ્યાર્થીઓ સક્રિય રહે છે અને તેમની વિચારવાની શક્તિ ખીલે છે. જો તમારે આ સંપૂર્ણ PDF મેળવવી હોય તો 9914342864 આ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરજો, એટલે તમને વોટ્સએપ દ્વારા આ સંપૂર્ણ PDF મળી જશે. આ વિડીયોમાં આપણે ફક્ત ડેમો બુક જોઈ હતી, સંપૂર્ણ બુક જોઈ નથી. સંપૂર્ણ બુકની કિંમત ફક્ત 21 રૂપિયા છે. PDFમાં કુલ 150 પ્રશ્નો આપેલા છે
જેમાંથી 100 જેટલા પ્રશ્નો વર્ષ અને વ્યક્તિ આધારિત પ્રશ્નો છે. એટલે જો તમારે આ પીડીએફ મેળવવી હોય સંપૂર્ણ પીડીએફ તો વોટ્સએપ પર મેસેજ કરજો. મોબાઈલ નંબર છે 99 34 24 8 64. સંજયભાઈ જાળિયા. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.